નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં મકાન આપવાના બહાના હેઠળ 20 લોકોને છેતરી 2,43,00,000 લઈ બિલ્ડર ફરાર. જૂનાગઢમાં પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બિલ્ડર મનીષ કારિયા શહેરના ચોબારી રોડ પર મૂકેલા પ્રોજેક્ટમાં પ્લોટ અને મકાન આપવાના બહાને 20 લોકોને છેતરી 2,43,00,000 લઈ ફરાર થઈ જતા પોલીસે 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢના વેપારી મનીષ મોહનલાલ કારિયા તથા સંજય ભંડારી નામના 2 વ્યક્તિઓએ વર્ષોથી બાંધકામનો ધંધો બતાવી વેચતા હોવાનું કહી જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં બાલાજી હેરિટેજમાં રહેતા 65 વર્ષે રમાબેન મહેતા નામના વૃદ્ધા તથા અન્ય ગ્રાહકોની ટેમ્પલેટ બતાવી બાંધકામના સહિતના ફોટા બતાવી અને દિવ્યભાસ્કર દ્વારા એવોર્ડ મળ્યો હોવાના ફોટા બતાવ્યા અને શ્રેષ્ઠ મકાન આપવાનું વિશ્વાસ બતાવી મૂનલાઇટ પ્રોજેક્ટમાં મકાન અને પ્લોટ ફાળવ્યા બદલામાં 2,43,00,000 જેટલી રકમ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી લીધી અને રૂપિયા પરત નહીં આપી ઓફિસ તથા મોબાઈલ બંધ કરી નાખી ગયેલ છે, જેથી આવી જ ગ્રાહકોએ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ કારિયા અને સંજય ભંડારી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. સંજય ભંડારીએ વ્યાજ સહિત રકમ આપવાનું વચન આપવાનું કહેતા ગ્રાહકોએ મકાન સમયસર આપવાની વાત કરી હતી, પરંતુ આ બંને વ્યક્તિઓએ ગ્રાહકોની લોન નહીં લેવી પડે અને તમારા પૈસાના વ્યાજમાં જ તમારા મકાનના પૈસા ચૂકવાઈ જશે અને મફતમાં મકાન થશે તેવું પ્રલોભન પણ આપ્યું હતું. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે મનીષ કારિયા અને સંજય ભંડારી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ બી ડિવિઝન એલસીબી એસઓજીની ટીમ આરોપીઓના મોબાઈલ ટ્રેસ કરી બંને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનાના આરોપી અને કહેવાતા વેપારી બિલ્ડર મનીષ મોહનલાલ કારિયા અને સંજય ભંડારીએ બંને આરોપીએ ભેગા મળી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી કામે ફરિયાદી રમાબેન નમિતરાય મહેતા કે જેમને સારા બાંધકામ વાળું મકાન સસ્તા ભાવે મળી રહે તે માટે તેમના સંપર્કમાં આવતા જે આરોપી છે મનીષ કારિયા તેમને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પોતાને પેઢી હોય અને તેમના મારફતે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોય અને છેલ્લા 15 વર્ષનો અનુભવ હોય. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર જેવી પ્રતિષ્ઠિત મેગેઝિન મારફતે તેમને આ બાબતે એવોર્ડ પણ મળેલો હોય. આ પ્રકારના જે પોતાની સાઇટનું કામકાજ શરૂ છે તે બાબતના અલગ અલગ પેમ્પલેટનું વિતરણ કરેલું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને છે પોતાની જે સાઇટ છે તેમાં રોકાણ કરવા માટે અને મકાન લેવા માટે એ વિંગ અને બી વિંગના છે કુલ મળીને 48 લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો અને ફરિયાદીએ તેમને વિશ્વાસમાં આવી અને જો એડવાન્સ રૂપિયા આપશે તો તેમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે તેવું જણાવતા ફરિયાદીએ પોતે આરટીજીએસ મારફતે કુલ 35 લાખ રૂપિયા જેવી માતબાર રકમમાં જે આરોપીઓ છે તેમને ચૂકવી આપેલી. ત્યારબાદ પણ બાકીના રૂપિયાની ઉઘરાણી અવારનવાર કરવામાં આવેલી, પરંતુ ફરિયાદીને તેના પર વિશ્વાસ ના આવતા આ બાબતે વિગતવાર આગળ જતા આ જે મનીષ કારિયા અને અન્ય તેનો પાર્ટનર છે સંજય ભંડારી, આ બંને ફરિયાદીને સાથે છેતરપિંડી કરી અને પોતે જે રૂપિયા રોકેલા તે લઈ અને પોતાના મોબાઈલ નંબર બંધ કરી અને નાસી ગયેલા. આ બાબતે ફરિયાદીએ વધુ તપાસ કરતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી થયેલી હકીકત સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316, 318(2) અને 61(2) મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી સાથે કુલ 35 લાખ અને ફરિયાદી સિવાયના અન્ય 19 જેટલા લોકો સાથે કુલ 2,03,00,000 કુલ મળીને 2,43,00,000 જેટલી રકમનું છે એમને છેતરપિંડી અને ગુનાહિત કાવતરું કરી વિશ્વાસઘાત કરેલો જે બાબતે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીઓ બંને વોન્ટેડ હોય તેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બી ડિવિઝનની પોલીસ સ્ટેશનની ટીમો મારફતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની તપાસ શરૂ છે. સર, આમાં લોકોને અપીલ કરશો કે આમાં કોઈ લોકો ફસાયા હોય તો આપણા માધ્યમથી જુનાગઢ શહેર કે જિલ્લાના અન્ય લોકોને પણ અપીલ કરું છું કે આ જે મનીષ કારિયા પોતાના મૂનલાઇટ કરીને જે પ્રોજેક્ટ હતો તેમાં કુલ ફરિયાદી અને અન્ય 19 એટલે કુલ મળીને 20 લોકો સાથે જે છેતરપિંડી કરી છે, આ સિવાયના અન્ય લોકો પણ હોઈ શકે. તો એમાં આપની પાસે પણ જો આ પ્રકારે કોઈ ડીજી બ્લોકના નામે કે અન્ય કોઈ ફ્લેટ સસ્તા ભાવે આપવાના નામે છેતરપિંડી કરી હોય અને રૂપિયા પડાવીને દસ્તાવેજ ના કરી આપ્યા હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરી આરોપીને
વધુમાં વધુ પુરાવા ભેગા કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી શકાય.